હોશિયાર બળદ. કોઈ એક સમયે એક ખેડૂત પાસે એક બળદ હતું. તે બધા ખેતીના કામો કરતું, પણ બળદ ઘરડું થતાં ખેડૂતે તેને જંગલમાં છોડી દીધું. બળદ ઘરડું પણ હોશિયાર હતું. તે ભરપૂર ઘાસવાળી જગ્યા રહેવા માટે શોધતો હતો. જલ્દી જ તેને એક તળાવ કાંઠે એક ગુફા દેખાઈ. ત્યાં આસપાસ સરસ લીલુંછમ ઘાસ અને ઝાડ ઝાંખરા હતા. બળદ તે તળાવ કાંઠે ખૂબ મજામાં રહેવા લાગ્યો. એક દિવસ તેણે જોયું કે એક સિંહ તેની ગુફા તરફ જ આવતો હતો, પણ એ ગભરાયો નહીં. તરત જ વિચાર કરતા તેણે એક યુક્તિ સૂઝી. ગુફામાંથી તાકીને એ મોટેથી બોલ્યો, અરે સાંભળ્યું કે આજે આપણા બાળકો માટે મોટી ઉજવણી છે. સિંહ અહીંયા જ આવે છે. ચૂપ બેસ, નહીં તો એ ડરીને ભાગી જશે. પાસે આવ્યો કે હું એને શિંગડા પર લઈને અંદર ખેંચી લઈશ. બાપરે, આ તો મોટું ભયંકર પ્રાણી લાગે છે. જીવ બચાવીને ભાગવું પડશે. અરે ઉભા રહો મહારાજ, શું થયું? સિંહે તેને આખી હકીકત કહી. અરે હસે છે કેમ? હસું નહીં તો શું કરું? તેણે તમને ફસાવ્યો. આ શું કહે છે તું? મહારાજ, તમે જેનાથી ડરો છો તે તો એક સામાન્ય બળદ છે. તમારી માટે લિજ્જતદાર ભોજન. ચાલો હું તમને બતાવું છું. કદાચ આ સાચું બોલતો હશે, પણ પેલું પ્રાણી, એના પર વિશ્વાસ કઈ રીતે મૂકો? ગભરાશો નહીં, ઠીક છે? આપણે આપણી પૂંછડીઓ બાંધીએ. હું આગળ જાઉં, જેથી તે હુમલો કરે તો મારા પર કરશે. આ સાંભળી સિંહને થોડી ધીરજ થઈ. તેણે શિયાળની પૂંછડી સાથે પોતાની પૂંછડી બાંધી અને તેઓ ગુફા તરફ ગયા. હવે સિંહની સાથે શિયાળને જોઈને બળદને સમજાયું કે આણે સિંહને સાચે શું તે બતાવ્યું હશે. પણ તે ચતુરાઈથી શિયાળને બોલ્યો, અરે એ શિયાળ, મેં તને 2 સિંહ પકડી લાવવા કહ્યું હતું અને તું તો માત્ર એક જ લાવ્યો. મારું અડધું કુટુંબ હવે ભૂખ્યું રહેશે. ના ના, હું હવે અહીં રોકાઈશ નહીં. ભાગો ભાગો! ગભરાયેલો સિંહ ભાગવા લાગ્યો અને પૂંછડી બાંધેલી હોવાથી શિયાળ પણ તેની પાછળ ઘસેડાતું ગયું. આ રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને બળદે પોતાનો જીવ બચાવ્યો. સાર, પ્રસંગ મુજબનું વર્તન સૌથી મહત્વનું હોય છે.